કુંભ રાશિ વર્ષ 2026થી 2030 સુધીની મહાભવિષ્યવાણી આવનારા 5 વર્ષમાં ઘટશે 3 મોટી ઘટનાઓ। મિત્રો, આ વિડિયો કુંભ રાશિના જાતકો માટે આવનારા વર્ષોનું એક સ્પષ્ટ અને ગહન વિશ્લેષણ રજૂ કરે છે। તેમાં અમે 2026થી 2030 સુધીના સમયગાળામાં બનનારા મુખ્ય ગ્રહયુગો, માનસિક પડકારો, નિર્ણયોની ગૂંચવણ અને સંભવિત તકો પર ચર્ચા કરીશું। આ કોઈ સામાન્ય રાશિફળ નથી, પરંતુ આવતા 5 વર્ષોની દિશા અને તૈયારીને સમજવાનું માર્ગદર્શન છે। મિત્રો, સૌપ્રથમ આપણે આવનારા વર્ષ એટલે કે 2026નું વિશ્લેષણ કરીએ છીએ। આ વર્ષ તમારા માટે એક ફાઉન્ડેશન યર છે। આ સમયે શનિદેવ તમારા બીજા ભાવમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યા હશે। જ્યોતિષમાં શનિના આ ગોચરને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, ચાંદીનો પાયો। હવે તેનો શું અર્થ થાય છે અને તે તમારી જેબ પર શું અસર કરશે તેને ઊંડાણથી સમજો। સામાન્ય રીતે લોકો શનિથી ડરે છે, પરંતુ કુંભ રાશિ માટે શનિ લગ્નેશ છે। જ્યારે તમારો પોતાનો સ્વામી ધન ભાવ એટલે કે બીજા ઘરમાં બેસે છે, ત્યારે તે ધનને સુરક્ષિત કરે છે। ડેટા સ્પષ્ટ રીતે બતાવે છે કે આ રોકાણનો સમય છે। શનિ અહીં બેસીને પોતાની ત્રીજી દ્રષ્ટિ તમારા 12મા ભાવ એટલે કે મકર રાશિ પર નાખી રહ્યા છે। મકર રાશિ શનિનું પોતાનું ઘર છે। તેનું તર્ક સમજો। શનિ પોતાના જ ઘરને જોઈ રહ્યા છે, જે ખર્ચ અને નુકસાનનું ઘર છે। તેનો અર્થ એ છે કે શનિદેવ તમને મોટા હોસ્પિટલના ખર્ચો, ફાલતુ નુકસાન અને કાનૂની જેલથી બચાવશે। તમારી બચત વધશે, તમે સંપત્તિ જોડશો। લોખંડ, મશીનરી અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે 2026 એક ઉત્તમ વર્ષ રહેશે। પરંતુ દરેક સિક્કાના બે પાસા હોય છે। બીજો ભાવ વાણીનો પણ છે। શનિ એક રૂખો અને કઠોર ગ્રહ છે। જ્યારે શનિ વાણીના ઘરમાં બેસે છે, ત્યારે વાણીમાં કડવાશ આવી જાય છે। 2026માં તમને ખૂબ સાવચેત રહેવું પડશે। શક્ય છે કે તમે સત્ય બોલતા હો, તમે તર્કસંગત રીતે સાચા હો, પરંતુ તમારો બોલવાનો અંદાજ એટલો કઠોર હોઈ શકે છે કે તમારા પોતાના પરિવારના લોકો, તમારા કુટુંબના લોકો તમારાથી નારાજ થઈ જાય। ચેતવણી એ છે કે પરિવારમાં જૂના ગાડેલા મુદ્દાઓ બહાર આવી શકે છે। સંપત્તિ બાબતે અથવા જૂની વાતોને લઈને વાદવિવાદ થઈ શકે છે। તેથી વાણી એવી રાખો કે મનનું સંતુલન ન બગડે। મીઠું બોલો, ગુસ્સો આવે તો શાંત રહો। 2026 માટે અમારા ડેટા સેટમાં એક બહુ મોટી ચેતવણી છે, તેને નોંધો। ઉધાર ન આપો। શનિ બીજા ભાવમાં છે। જો તમે આ વર્ષે કોઈ મિત્ર, સંબંધી અથવા ઓળખીતા વ્યક્તિને પૈસા ઉધાર આપશો, તો તમે એ માન્ય રાખજો કે એ પૈસા દયા સમાન છે। એ પૈસા સહેલાઈથી પાછા નહીં આવે, અને જ્યારે તમે તેને માગવા જશો ત્યારે તમારા સંબંધો પણ બગડશે। પૈસા આવશે, થોડું અટકશે અને ફરી આવશે, ફ્લો બન્યો રહેશે, પરંતુ ઉધાર આપવું તમારા માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે। મે-જૂન 2026 સુધી ગુરુ તમારા 5મા ભાવમાં રહેશે। આ એક ખૂબ જ શુભ સ્થિતિ છે। જો તમે વિદ્યાર્થી છો તો આ સમય પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ માટે સુવર્ણ છે। જો તમે સંતાન પ્રાપ્તિની યોજના બનાવી રહ્યા છો તો જૂન 2026 પહેલાનો સમય ખૂબ સહાયક છે। ગુરુની દ્રષ્ટિ તમારા લાભ ભાવ અને લગ્ન પર પડી રહી છે, જે તમારી બુદ્ધિને યોગ્ય દિશામાં રાખશે। તેથી 2026નો મંત્ર છે, પૈસા જોડો, જીવ સંભાળો અને ઉધાર ન આપો। હવે આપણે 2026ના મધ્યથી લઈને 2027 સુધીના સમય તરફ આગળ વધી રહ્યા છીએ। અહીં ગ્રહોની ચાલ બદલાઈ રહી છે, અને આ સમય તમારા કરિયર માટે હાઈ વોલ્ટેજ ડ્રામા લઈને આવી રહ્યો છે। જૂન 2026 પછી ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જે તમારો 6ઠ્ઠો ભાવ છે। અહીં ગુરુ ઉચ્ચ એટલે કે એક્ઝોલ્ટેડ થઈ જાય છે। હવે અહીં એક વિરોધાભાસ છે। 6ઠ્ઠું ઘર દુષ્ટાન છે, રોગ, ઋણ, શત્રુ, પરંતુ ગ્રહ અહીં ઉચ્ચ અવસ્થામાં છે। તેનો શું પરિણામ મળશે? 6ઠ્ઠો ભાવ સેવા એટલે કે સર્વિસનો છે। જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, IAS, IPS, તહેસીલદાર, રેવન્યુ ઓફિસર, અથવા જે લોકો ટેકનિકલ ફિલ્ડમાં છે જેમ કે માઇનિંગ, ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, તેમના માટે આ સમય રાજયોગ જેવો છે। પ્રમોશન મળવાના, નવી નોકરી મળવાના અને કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધવાના પૂરતા યોગ છે। જો તમે બેરોજગાર છો તો 2026થી 27 દરમિયાન તમને નોકરી જરૂર મળશે, પરંતુ સાવચેત રહો। ડેટા કહે છે કે આ દરમિયાન શત્રુઓ પૂર જેવી રીતે આવશે, કારણ કે ગુરુ ઉચ્ચ સ્થિતિમાં છે, એટલે તમારા શત્રુ પણ નાના મોટા નહીં હોય, તેઓ ઉચ્ચ સ્તરના લોકો હશે। શક્ય છે તમારા બોસ અથવા કોઈ મોટા અધિકારી, પરંતુ ડરો નહીં। કેમ? કારણ કે શનિ હજુ પણ બીજા ભાવમાં બેસીને પોતાની 10મી દ્રષ્ટિથી આ શત્રુઓને જોઈ રહ્યા છે। શત્રુ આવશે, શોર મચાવશે, સાજિશ કરશે, પરંતુ અંતે જીત તમારી જ થશે। શનિ પોતાની રાશિના જાતકને શત્રુઓ સામે હારવા નહીં દે। હવે એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરીએ। 2026ના અંત અને 2027ની શરૂઆતમાં રાહુ મીન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે। મકર તમારો 12મો ભાવ છે। આ એક પ્રકીર્ણ સમય છે। 12મું ઘર
ખર્ચ અને મોક્ષનું છે. રાહુ અહીં ભ્રમ ઊભો કરે છે. અમારા ડેટા અનુસાર આ સમય દરમિયાન તમને ઓનલાઈન ફ્રોડ અથવા સાયબર ઠગાઈથી ખૂબ જ સાવચેત રહેવું પડશે. તમને લાગશે કે બધું કંટ્રોલમાં છે, 7:30નો અસર ઓછો થઈ રહ્યો છે અને તમે રિલેક્સ થઈ જશો. બસ એ જ સમયે ટેકનોલોજી અથવા ઇન્ટરનેટના માધ્યમથી તમારી જમા મૂડી પર હુમલો થઈ શકે છે. વેસ્ટફુલ એક્સપેન્ડિચર એટલે કે બિનજરૂરી દોડધામ અને ખર્ચ થશે. તમને સમજાશે નહીં કે પૈસા ક્યાં જઈ રહ્યા છે. તેથી 2027માં તમારા પાસવર્ડ્સ, બેંક ડિટેલ્સ અને ઓનલાઈન લેવડ-દેવડ બાબતે એક્સ્ટ્રા એલર્ટ રહો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગુરુ 6ઠ્ઠા ભાવમાં છે, જે મોટાપા અને લિવરનો કારક છે. શનિની દૃષ્ટિ પણ છે. ડેટા સ્પષ્ટ ચેતવણી આપે છે, વજન વધવું. જો તમે 2027માં તમારા વજનને કંટ્રોલમાં નહીં રાખો તો આગળ જઈને આ સ્પાઇનલ કોર્ડ અથવા હાડકાની બીમારી બની શકે છે. સાથે સાથે લિપિડ પ્રોફાઇલ અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવતા રહો. બેદરકારી ભારે પડી શકે છે. મિત્રો, હવે આપણે તે ટાઈમ ઝોનમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેને હું આ 5 વર્ષના સફરના સૌથી મુશ્કેલ પરંતુ સૌથી મહત્વપૂર્ણ ભાગ તરીકે માનું છું. આ સમય છે મે 2027થી ફેબ્રુઆરી 2028 વચ્ચેનો. અહીં એક વિશેષ યોગ બની રહ્યો છે જેને જ્યોતિષમાં પાપ કર્તરી યોગ કહેવામાં આવે છે. તેને ધ્યાનથી સમજો. તમારી રાશિ કુંભ છે. તમારા 12મા ઘરમાં રાહુ બેઠા છે. તમારા બીજા ઘરમાં શનિ બેઠા છે. તેનો અર્થ એ છે કે તમે એટલે કે તમારું લગ્ન 2 પાપી ગ્રહોની વચ્ચે સેન્ડવિચ બની ગયું છે. તેનો તમારા જીવન પર શું અસર પડશે? તમને લાગશે કે જીવનનો ઝંડો હલાઈ રહ્યો છે. તમે કેટલીય કોશિશ કરો, પરિણામો આવવામાં મોડું થશે. તમને લાગશે કે તમે કોઈ સ્થિતિમાં, કોઈ કોન્ટ્રાક્ટમાં અથવા કોઈ સંબંધમાં બરાબર ફસાઈ ગયા છો. છટપટાહટ થશે, પરંતુ રસ્તો નહીં દેખાય. એક તરફ રાહુ તમને ભટકાવ આપશે, ફાલતુ મુસાફરીઓ, વિદેશ જવાની ઈચ્છા પરંતુ અવરોધો, અને બીજી તરફ શનિ તમને કઠોર મહેનત કરાવશે. આ સમય ધીરજની સાચી કસોટી છે. પરંતુ અંધકારમાં પ્રકાશની કિરણ પણ છે. ગભરાશો નહીં. ઈશ્વર ક્યારેય સમસ્યા વગર ઉકેલ આપ્યા વિના નથી આપતા. આ જ સમય દરમિયાન એટલે કે 2027ના મધ્યમાં ગુરુ ગ્રહ ગોચર કરીને તમારા 7મા ભાવ એટલે કે સિંહ રાશિમાં આવી જશે. આ એક ગેમ ચેન્જર છે. 7મું ઘર જીવનસાથીનું છે. જો તમે અવિવાહિત છો તો 2027થી 28 દરમિયાન લગ્નની શહેનાઈ વાગવાના સૌથી પ્રબળ યોગ છે. ગુરુની દૃષ્ટિ સીધી તમારા લગ્ન પર પડશે. આ પાપ કર્તરી યોગના દોષને ઘણા અંશે ઓછું કરી દેશે. તમારો આત્મવિશ્વાસ પાછો આવશે. પાર્ટનરશિપ બિઝનેસમાં નવી ઊર્જા આવશે. જો પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા તો હવે તે શાંત થઈ જશે. ઘરમાં ખુશીઓ પાછી ફરશે. તેથી 2027નો મંત્ર છે, રૂકવાનું નથી, બસ ટકીને રહેવાનું છે. મિત્રો, આગળ વધતા પહેલાં હું એક વિશેષ વર્ગ માટે 2 મિનિટ લેવા માંગુ છું. અમારી માતાઓ અને બહેનો. ઘણી વખત જ્યોતિષના વિડીયોમાં બિઝનેસ અને નોકરીની વાત થાય છે, પરંતુ ઘરની ગૃહલક્ષ્મીને ભૂલી જવામાં આવે છે. જ્યારે સત્ય એ છે કે કુંભ રાશિની મહિલાઓ પર 7:30નો માનસિક અસર સૌથી ઊંડી રહી છે. મારી કુંભ રાશિની ગૃહિણીઓ, 2026થી 2027 તમારા માટે શું લઈને આવી રહ્યું છે? ધ્યાનથી સાંભળો. 2026થી 2027 વચ્ચે ઘરક્લેશ અને રસોડાની રાજનીતિથી તમને બચવું પડશે. શનિદેવ 2027ના મધ્ય સુધી તમારા બીજા ભાવ એટલે કે વાણી અને કુટુંબ ભાવમાં છે. આ સમય તમારા સસરાલ પક્ષ અને પરિવાર માટે થોડો સંવેદનશીલ છે. તમારી વાણીમાં અનિચ્છિત કડવાશ આવી શકે છે. તમને લાગશે કે તમે સાચું કહી રહ્યા છો, પરંતુ તમારી વાતને બદતમીજી તરીકે માનવામાં આવી શકે છે. આથી ઘરમાં કલહ ક્લેશનું વાતાવરણ બની શકે છે. તેથી આ સમય દરમિયાન મૌન તમારું સૌથી મોટું હથિયાર છે. નાની નાની વાતો પર પ્રતિક્રિયા ન આપો, પરંતુ એક સારા સમાચાર પણ છે. શનિનો ચાંદીનો પાયો તમારા માટે શુભ છે. તમે ઘરના ખર્ચામાંથી પૈસા બચાવવામાં સફળ રહેશો. ડેટા બતાવે છે કે 2026માં તમે સોનું અથવા ચાંદી ખરીદી શકો છો. આ સમય તમારી સિક્રેટ સેવિંગ્સ એટલે કે ગુપ્ત ધન વધારવાનો છે. જો તમે તમારા બાળકોની ભણતર અથવા તેમના કરિયર અંગે ચિંતિત હતા તો 2026માં તમને રાહત મળશે. બાળકોને કોઈ સારા કોલેજમાં પ્રવેશ મળવાની અથવા તેમની નોકરી લાગવાની ખબર તમને સાંત્વના આપશે. તમારી માટે સૌથી મોટી ભવિષ્યવાણી એ છે કે ફેબ્રુઆરી 2028 પછી જ્યારે શનિ 3જા ભાવમાં જશે અને રાહુ 11મા ભાવમાં આવશે, આ સમય માત્ર રસોડા સુધી સીમિત રહેવાનો નહીં રહેશે. તમારા અંદર કંઈક પોતાનું કરવાની પ્રેરણા જાગશે. કુંભ રાશિની જે મહિલાઓ ટ્યુશન, બુટીક, ટિફિન સર્વિસ અથવા ઓનલાઈન વર્ક શરૂ કરવા માંગે છે, તેમના માટે 2028થી 2030નો સમય ગોલ્ડન પીરિયડ છે. તમે ઘર બેઠા પોતાની અલગ ઓળખ બનાવશો અને પરિવારની આવકમાં મોટું યોગદાન આપશો.
પરંતુ એક સાવચેતી, 2027થી 2029 વચ્ચે તમને થાઇરોઇડ, કમરના દુખાવો અને પગની નસોની તકલીફ પરેશાન કરી શકે છે, કારણ કે શનિ શરીરના નીચલા ભાગના કારક છે. તેથી ઊભા રહીને લાંબા સમય સુધી કામ કરવાથી બચો અને કેલ્શિયમની તપાસ કરાવતા રહો. તો મારી માતાઓ અને બહેનો, 2027 સુધી શાંતિ અને બચતનો મંત્ર યાદ રાખજો અને 2028માં તમારી નવી ઉડાન માટે તૈયાર થઈ જજો. હવે ચહેરા પર સ્મિત લાવો, ઊંડો શ્વાસ લો, કારણ કે આપણે આવી પહોંચ્યા છીએ ફેબ્રુઆરી 2028માં. આ એ તારીખ છે, આ એ મહિનો છે જેના માટે તમે 1-2 વર્ષથી નહીં પરંતુ ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. 23 ફેબ્રુઆરી 2028 આસપાસ શનિદેવ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેનો અર્થ છે કુંભ રાશિને 7.5થી સંપૂર્ણ મુક્તિ. શું બદલાશે? જેમ જ શનિ ત્રીજા ભાવમાં જશે, તમારા મનમાંથી એ ભારેપણું, એ ડિપ્રેશન, એ ડર બધું ગાયબ થઈ જશે. તમને લાગશે જાણે તમે હવામાં તરતા હોવ. શનિ ત્રીજા ભાવમાં ખૂબ શક્તિશાળી હોય છે. હાલાકી મેષ રાશિમાં શનિને નીચ માનવામાં આવે છે, પરંતુ ત્રીજા ઘરમાં તેમનો ગોચર તમને અદમ્ય સાહસ આપશે. અત્યાર સુધી તમે ડિફેન્સિવ રમત રમતા હતા. 2028 પછી તમે ફ્રન્ટ ફૂટ પર રમશો. સોને પર સુહાગા ત્યારે થશે જ્યારે જૂન 2028 આસપાસ રાહુ તમારા 11મા ભાવ એટલે કે ધનુ રાશિમાં આવશે. વૈદિક જ્યોતિષનો એક નિયમ યાદ રાખજો, 11મા ભાવનો રાહુ રાજા બનાવી દે છે. 11મું ઘર લાભનું છે, ઈચ્છા પૂર્ણતાનું છે. આ સમય આર્થિક બૂમનો છે. શેર માર્કેટથી અચાનક લાભ, અટકેલું પૈસો પાછું આવવું, લોટરી અથવા સટ્ટાથી લાભ, ટ્રાન્સપોર્ટ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ અને ઓનલાઈન કામોથી અચાનક ધન પ્રાપ્તિ. ડેટા કહે છે કે આ સમય તમારું એમ્પાયર ઊભું કરવાનો છે. આવકનો એક જ સ્ત્રોત નહીં રહેશે, અનેક સ્ત્રોતો બનશે. 2030 આવતા ગુરુ તમારા 10મા ભાવમાં પહોંચી જશે. 7.5 પૂરી થઈ ચૂકી હશે. રાહુ લાભ આપી રહ્યો હશે. ગુરુ કરિયરને જોઈ રહ્યો હશે. આ સમય મહત્તમ સિદ્ધિઓનો હશે. સમાજમાં માન સન્માન વધશે. તમારી પાસે પૈસા પણ હશે અને તેને ભોગવવા માટે માનસિક શાંતિ પણ હશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, 2028થી 29માં જ્યારે શનિ મેષ રાશિમાં હશે ત્યારે શ્વાસની નળી અને થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે. ઉત્સાહમાં આવીને પોતાની તંદુરસ્તીને અવગણશો નહીં. ઠંડી વસ્તુઓ અને ધૂળ માટીથી બચો. મિત્રો, આ 5 વર્ષનો સફર ઉતાર ચઢાવથી ભરેલો છે, પરંતુ અંત સુખદ છે. આ સફરને સરળ બનાવવા માટે અમારા ડેટા અને શાસ્ત્રો અનુસાર હું તમને 3 સૌથી અચૂક ઉપાયો જણાવી રહ્યો છું. તેમને તમારી દિનચર્યાનો ભાગ બનાવી લો. પહેલો ઉપાય છે 7 અરાજ એટલે 7 નાજા, રાહુ અને કેતુ માટે. તમે જોયું હશે કે 2027થી 28માં રાહુ અને કેતુની ભૂમિકા બહુ મોટી છે. બજારમાંથી 7 નાજા ખરીદો અને તેને રોજ સવારે તમારા ઘરની છત પર પક્ષીઓને ખવડાવો. તર્ક એ છે કે પક્ષીઓ આકાશ તત્વ છે અને રાહુ કેતુ હવા તત્વ છે. જ્યારે તમે પક્ષીઓને દાણા નાખો છો ત્યારે તમે તમારી કુંડળીના હલતા ઝંડા એટલે કે અસ્થિરતાને શાંત કરો છો. આ ઉપાય તમારા જીવનમાં સ્થિરતા લાવશે. બીજો ઉપાય છે હનુમાન ચાલીસા અને સુંદરકાંડ, શનિ માટે. 2028 આવે ત્યાં સુધી 7.5નો પ્રભાવ બાકી છે. રોજ હનુમાન ચાલીસા પાઠ કરો અને જો તમને બહુ ડર લાગતો હોય, કોર્ટ કચેરીની સમસ્યા હોય, તો સુંદરકાંડના દોહા નંબર 42થી 49નો પાઠ કરો, જેમાં વિભીષણની શરણાગતિનું વર્ણન છે. આ માત્ર 5 મિનિટ લેશે, પરંતુ તમને નિર્ભય બનાવી દેશે. ત્રીજો ઉપાય છે સૂર્યને અર્ઘ્ય, અનુશાસન માટે. 2030 સુધી તમારી સફળતાને જાળવી રાખવા માટે રોજ ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. આ તમારા લગ્ન અને વ્યક્તિત્વને તેજસ્વી રાખશે. તો કુંભ રાશિવાળાઓ, સાર એ છે કે 2026માં પૈસા જોડો, ઉધાર ન આપો. 2027માં પાપ કરતરી યોગ દરમિયાન ધીરજ રાખો, ઠગાઈથી બચો અને 2028થી 2030 સુધી જીવનનો ઉત્સવ મનાવો. કુંભ રાશિનું પ્રતીક એક ઘડો છે. શક્ય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં એ ઘડો ખાલી રહી ગયો હોય, તેમાં છિદ્ર પડી ગયા હોય. પરંતુ વિશ્વાસ રાખજો, 2026થી 2030 વચ્ચે ગ્રહ નક્ષત્ર એ ઘડાલે જ્ઞાન, અનુભવ અને અપાર ધનથી ભરવા આવી રહ્યા છે. શનિદેવ તમને તોડી નથી રહ્યા, તેઓ તમને તૈયાર કરી રહ્યા છે. ડરશો નહીં, અડગ રહો. જો તમને આ વિશ્લેષણ, આ ડેટા અને આ સચ્ચાઈ પસંદ આવી હોય તો આ વિડિયો લાઇક કરો, તેને તમારા કુંભ રાશિ ધરાવતા મિત્રો સાથે શેર કરો. શક્ય છે કે આ માહિતી તમને વર્ષ બચાવી લે. અને આવા જ લોજિકલ જ્યોતિષ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી ઈશ્વર તમારું કલ્યાણ કરે. રાધે રાધે.